जय 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 नमस्तु 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 नमो रन्तां नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्रायाणं नमो लोके सर्वसां नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोरमां गतिं पत्ते ओछामि समय पावरण सुखे बुले तीन भुवन में सार वितराग विज्ञानता शिव स्वरूप शिव कारण त्रियोग संहारे આ એક દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના સુંદર વચનામૃતોનું સંકલન છે. 10 બોલનો પહેલા પાઠ કરીશું. 196 જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત આવે છે. 340 બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. 416 ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. 421 વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. 441 ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. 514 પરિણામોના ચક્કરમાં માથું દીધું હંમેશા માથું ફૂટતું રહેશે. 567 અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. 607 પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. 619 જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, વ્યાયકનો સંબંધ કોઈની સાથે નથી. 631 પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. રેગ્યુલર સ્વાધ્યાયમાં પેજ નંબર 135 બોલ નંબર છે 537. જો શું છે, નાનકડી લાઈન છે ને પણ કેટલું ભરેલું છે. પરિણામ પ્રત્યેના રસને જમનો દૂત જાણો. હવે સમજી લો શું કહી દીધું આટલામાં તો. આ એક એક બોલ જે છે ને, ગઈકાલે જ ગુરુદેવ શ્રીના એમના પ્રત્યેના ઉદ્ગાર વાંચનમાં આવ્યા હતા. હવે અત્યારે કાલે એવું હશે તો જોઈશું, એકાદ દિવસમાં બતાવીશું પણ ખરા તમને એમના માટેના હૃદય ઉદ્ગાર ગુરુદેવ શ્રીના. જે દ્રષ્ટિ પ્રધાન વાળી તીખી શૈલી જે કહેવાય ને, દ્રવ્ય દ્રષ્ટિ માને દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિની પ્રધાનતા એમને કેટલી હતી જે કે એક પ્રકારથી આમ બીજા શબ્દોમાં થોડા કહેવાય પરિણામ પ્રત્યે નફરત, થોડો ભાવ સમજો કહેવાનો. પરિણામની કેટલી ઉપેક્ષા, કેટલી ઉપેક્ષા પરિણામની. વાત સમજાય છે કે નહીં? જે ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત સદ્રવ્ય લક્ષણ કહ્યું, ગુણ પર્યાય વાળું જે દ્રવ્ય કહ્યું, ગુણ પર્યાય વાળું જે દ્રવ્ય કહ્યું, જે ત્રીજી ગાથામાં દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે એ વાત કહી, એ પર્યાયની વાત છે. અહીંયા ગાડી પરિણામની વાત છે, પર્યાયની વાત છે. પરિણામ પ્રત્યેના રસને, કેટલા શબ્દો બહુ જ વજનવાળા છે કે પરિણામ તો છે એ છે, એક બોલશે ને, પરિણામને તમે નહીં ફેરવી શકો, પરિણામમાંથી એકત્વ બુદ્ધિ તોડી શકો છો. પરિણામ તો વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુના સ્વરૂપને કોઈ નહીં બદલી શકે ને, છે. જેમ ત્રિકાલી દ્રવ્ય જે છે ત્રિકાલ રહેવા વાળું, એમ પરિણામ પણ છે. ત્રિકાલી દ્રવ્ય એના સ્થાને છે, પરિણામ એના સ્થાને છે. પણ વાત અહીંયા એ કેવી છે કે પરિણામ પ્રત્યેનો રસ, પરિણામ પ્રત્યેનો રસ. અને વાત ત્યાં સુધી લખી કે પરિણામ પ્રત્યેના રસને જમનો દૂત જાણો. લોકમાં એવું કહેવાય છે ને, એ પદ્ધતિથી વાત લખી, જમનો દૂત.
જમનો દૂત જાણે એટલે બીજા શબ્દોમાં મરણ આવે ને, મરણ સમજજો. મોહીઓની તરફથી વાત આખી કરી રહ્યા છે. મરણ નથી ગમતું આને. ભાવ આખો આ છે. જમનો દૂત જમ લેવા માટે આવ્યા છે. મને આને મરણ નથી ગમતું. અને એના પ્રમાણના રૂપમાં કહીએ તો દવાઓ શું કામ લેશે? આ બધી શું કામ લેશે દવાઓ? કે દવાઓ ના લઈએ તો રોગ થાય. તો રોગ થાય તો શું થાય? કે મરી જવાની. મરવું નથી. બધી એક્સરસાઇઝ અલગ અલગ પ્રકારની કરે છે, દવાઓ લેશે, ડાયટ કરે છે, બધા શું કહેવાય શરીરના બધા વારે ઘડી ચેકઅપ કરાવે છે. શું કામ કરાવે છે આ બધું? ભૂકંપ આવે તો ઘરની બહાર આવી જાય છે, કોરોના આવે તો ઘરમાં રહે છે. શું કામ? માને આ જીવને મરણ પ્રત્યે સૌથી વધારે અંદરમાં જે કહે ને ઇફેક્ટ, સંવેદનશીલ, મરણ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે અને મરણનો બહુ જ ભય લાગે છે. 7 ભય કયા ને એમાં મરણ ભય છે ને. કહ્યું હતું ને વચ્ચે બિલ્ડિંગની અંદર ભાઈ ફાયર સેફટી છે કે નહીં, બીજું આમ થાય તો આવું છે કે નહીં, આમ છે કે નહીં. ઘરની અંદર પેલું મેઇન ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય ત્યાં આગળ પેલી LCB કે શું કહેવાય, તરત જ કરંટ ના લાગવો જોઈએ, ફાયર ના થઈ જવું જોઈએ, આમ ના થવું જોઈએ, આમ ના થવું જોઈએ. કહેવાનો ભાવ એ છે કે મરણ નથી ગમતું ને, મરણ પ્રત્યે કેવી ઉપેક્ષા છે. નથી ગમતું, મરણથી દૂર ભાગે છે. એવું અહીંયા કહેવું છે કે જેમ મોત નથી ગમતું ને, એમ કે છે કે પરિણામનો તમને રસ આવે છે ના ગમવો જોઈએ. એ કેવું છે. પરિણામ ભલે હો, પણ પરિણામનો રસ અંદરમાં શુભ ને અશુભ જે ભાવ જે કાંઈ થઈ રહ્યા છે પર્યાયની અંદર, જે વિકલ્પો 24 કલાક ભોગ ના ચાલે, વિષય ના ચાલે, કશાય ના ચાલે, દયાના, પૂજાના, ધંધા વ્યાપારના, જે બધા 24 કલાક પર્યાયમાં જે ભાવો થાય છે ને, એ જે એ પરિણામ પ્રત્યેનો રસ છે. અને અહીંયા તો ત્યાં સુધીની વાત છે સાથે કે પર્યાયમાં શુભ અશુભ ભાવ થાય તો બરાબર છે, પણ સાથે આ ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય જે છે ને, ક્ષણિકપણું, એનો તમને જે ક્ષણભંગુર બીજા સમયે જે પર્યાય ગેરંટીથી નષ્ટ થવા વાળી છે. શરીર વગેરેની આપણે 70-80 વર્ષ કહીએ છીએ તો સ્થૂળ છે. એ તો ઘણી સ્થૂળ વાત છે. વાસ્તવમાં જોવામાં તો આ શરીરના પરમાણુ જે આ છે ને સ્કંદ, એનું પણ દરેક સમય ચેન્જ થઈ રહ્યું છે. દરેક સમય ચેન્જ થઈ રહ્યું છે. આખા સ્કંદનો દરેક સમય. અહીંયા તો એનાથી અંદરની થોડી વાત કરવી છે કે આ જીવમાં જે ઉત્પાદ વ્યય જે પર્યાયમાં થાય ને, બીજા સમયે તો પર્યાય ટકતી જ નથી. બીજા સમયે પર્યાય ચાલી જાય છે. પરદ્રવ્ય, આ તો પરદ્રવ્ય થઈ ગયું ને, ઘર તો પરદ્રવ્ય થઈ ગયું. બધી જેમ કે બધી પ્રોપર્ટી બધી જે માની રાખેલી, એ તો પરદ્રવ્ય છે. આ પર્યાય જે છે એ બીજા સમયે રહી જ ના શકે, ક્ષણભંગુર છે. આવી જાતિનો પર્યાયનો વિવેક હોવો જોઈએ. આવી પર્યાયની ક્ષણભંગુરતાને જે સમજશે ને, એને પરિણામનો શું કામ રસ આવશે? પછી આગળ એક બોલ ચાલી ગયો. અને સાચા અર્થમાં કહીએ તો દ્રવ્ય દ્રષ્ટિ જેને થાય છે, નિષ્ક્રિય જે પારિણામિક ભાવ છે એમાં હમપણું થાય છે, એને પર્યાયનો વિવેક જોવામાં આવે છે. અજ્ઞાનીને પરિણામનો રસ છે. ટોડરમલ સાહેબના શબ્દોમાં પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે. પ્રાપ્ત પર્યાયમાં એકાકાર છે. તમને નવા 10 બોલ આવી રહ્યા છે, એમાં એક બોલ આપણે ચાલી ગયો છે. પોતાને ભાવાકાર નહીં બનાવો.
પોતાને ભાવાકાર નહીં બનાવો, પણ ભાવ જે થાય છે એને પોતાના આકારે બનાવો. સમજી ગયા ને? પોતાને ભાવાકાર નહીં બનાવો. જેવા જેવા ભાવ થાય છે ને એવા તમે ન માનો. પોતાને ભાવાકાર ન બનાવો. જેવા જેવા ભાવ થાય એ રૂપે પોતાને માને છે એવું નહીં. પોતાને ભાવાકાર ન બનાવો, પણ ભાવને પોતાના આકારે બનાવો. જે આ પર્યાય થાય છે ને એમાં એને પોતાના આકારે બનાવો. એ પર્યાય એમ બોલે કે હું પરમાત્મા છું, હું પરમેશ્વર છું, હું ભગવાન છું. એ ભાવને પોતાના આકારે બનાવો. શું બોલશે કે સમજાય છે કે નહીં? હા, બહારમાં નથી કે બોલી બોલાય કે બોલી બહુ ઊંચામાં ગઈ. આ બધા બોલ બહુ ઊંચા બોલશે. એટલે આપણે હંમેશા કહીએ છીએ સોગાનીજી સાહેબ, પ્રમાણની બહાર તો વાત જ નથી કરતા. શરીરની ને સ્ત્રી ને પુત્ર ને પૈસાની તો વાત જ નથી કરતા. એક પ્રકારથી કહીએ, બીજા શબ્દમાં યાદ નથી કરતા એટલે યાદ જ નથી આવતું. એટલે આવતું જ નથી એંગાડી ક્યાંય, એનું કોટેશન જ નથી આવતું કોઈ જગ્યાએ. એનો મતલબ એ છે કે કેટલી ઉપેક્ષા છે ગયું છે. એ બાજુથી વૃત્તિ કેટલી ખસી ગઈ છે, એ બાજુનો રસ કેટલો નીકળી ગયો છે. સમજાય છે કે નહીં? આગળ એક બોલ આવી પણ ગયો. જેને જે વાત પસંદ હોય છે ને એ જેને જે પ્રકારનું પસંદ હોય ને એની વાણીમાં આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એના વચનોમાં આવી જાય છે. એમ નથી કહેતા કોઈ વ્યક્તિ માણસ ફોરેન જઈને આવે, મહિનો 2 મહિના જઈને આવે તો પછી લલક આવી જશે એની વાણીમાં. અહીંયા એ કહેવું છે કે એમના વચનોમાં ક્યાંય શરીર, દુકાન, પૈસા, ઓફિસ, મકાન ક્યાંય નથી જોવા મળતી. એની ઝલક જ નથી જોવા મળતી. કારણ કે એમને તો આ અહીંયા એ કહેવું છે કે ત્રિકાલી દ્રવ્યને છોડીને આજે એક સમયના પરિણામ એ પરિણામ પણ એમને નથી. એ પરિણામમાં એકત્વ પણ જે છે ને એ પરિણામનો રસ છે. એટલે પરિણામના રસને કેટલું સરસ છે, પરિણામ પ્રત્યેનો રસ છે એને જમનું દૂધ જાણો. કેમ લખ્યું? જેમ મોત આવે તો ગમતું નથી, એમ પરિણામ પ્રત્યેનો રસ ગમવો ના જોઈએ. અને કેટલી સરસ સમજાવી વાત. આ પરિણામ ન ગમવા જોઈએ, ન ગમવા જોઈએ, ન ગમવા જોઈએ. પરિણામ પ્રત્યેનો રસ ના હોવો જોઈએ. કે કોની જેમ? કે જેમ મોત નથી ગમતું ને એમ. એ દ્રષ્ટાંત આપ્યું. જેમ મરણ ગમતું નથી, મરણથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે, એમ પરિણામ પ્રત્યેનો રસ ન ગમવો જોઈએ. એ પરિણામ પ્રત્યેનો રસ આવે તેનાથી દૂર ભાગે અને પોતાના દ્રવ્ય સ્વભાવ તરફ ઝૂકે. અંદરમાં એ ભાવ છે. એટલો સરસ બોલશે. અને પછી જીવ સ્વયં પોતે અત્યારે ક્યાં ઊભો છે, ક્યાં આ જીવ છે આટલા વર્ષો પછી. ગુરુદેવ શ્રીના માંગલિકમાં બધો જે એમના આખી બધા ગ્રંથોના સ્વાધ્યાય વગેરે તેનો નિચોડ જે કહેવાય, સાર જે કહેવાય, તો ગુરુદેવ શ્રીનો બસ ભાવ આ જ હતો કે હું પરમાત્મા છું એમ નક્કી કર. તો એ જે પરમાત્મા તત્વ જે છે ને એમાં પરિણામ ક્યાં છે? એ તો પરિણામથી નિરપેક્ષ છે, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. પરિણામ જે છે તો ઉત્પાદ વ્યય સ્વરૂપ છે અને હું તો નિરપેક્ષ છું. તો પૂજ્ય ગુરુદેવ શ્રી એ તો કેવું છે કે હું પરમાત્મા છું એમ નક્કી કર. એનો અર્થ આ પરિણામનો રસ ન કેળવતું. પરિણામનો રસ કેળવીશ તો પરિણામોના ચક્કરમાં માથું માર્યું તો માથું ફૂટતું રહેશે. આવે છે કે બોલ કેવા છે કે નહીં? 10 બોલની અંદર આપણે એક બોલ છે, 6ઠ્ઠા નંબરનો બોલ છે ને. 10 બોલમાં 6ઠ્ઠા નંબરનો, પરિણામોના ચક્કરમાં માથું માર્યું ને માથું ફૂટતું રહેશે. અને અનાદિકાલથી જીવ બહારમાં પરિણામને છોડીને પાછો પરદ્રવ્યમાં
બહારમાં ક્યાંનો ક્યાં, ક્યાંનો ક્યાં. હમ? છે આવું ભાઈ. આ બધું જોઈએ, સાંભળીએ ને, ત્યારે અંદરમાં એવા જીવના પરિણામ પણ બને ને. હવે બહારમાં તમે કોની સાથે શું વાત કરવી, બોલો હવે. લૌકિકમાં શું વાત કરવા યોગ્ય, શું રહ્યું ત્યાં આગળ? એકમાત્ર પોતાના ભગવાન આત્મામાં સમેટાવા સિવાય કશું બાકી નથી રહેતું. અને અનાદિકાલથી આ અંદર પોતે દ્રવ્યમાં સમેટાયો નથી. પરિણામનો રસ છોડીને આ ભગવાન આત્માનો રસ આવવો જોઈએ, એટલે પર્યાય દ્રવ્યમાં અભેદ થાય. બસ આ બધાનો સાર એટલો છે. બાકી બધું તો એ જ છે વિકથા, જે અનંત કાળથી કરતા આવે, રિપીટેશન ચાલી રહ્યું છે. આમ જોવામાં આવે તો બધી બહારમાં જે ચર્ચાઓ, બીજું ત્રીજું આ તે જે કાંઈ જોવામાં આવે છે, એ તો અનંત કાળથી જે કર્યું છે એ જ કરી રહ્યો છે. સમજાય છે કે નહીં? અને બસ એવા પછી પાપોના ફળમાં સંસાર સમુદ્રની અંદર ક્યાં જન્મ થઈ જશે. વચ્ચે કહ્યું ને, ત્રસ નાડીની તો સ્થાન જ નાનું છે. 343 ગણરાજ્યોમાં ક્યાંક કોઈ ઓળખશે નહીં. કે ફલાણા શેઠ. ખ્યાલ આવે છે કે નહીં? કહે છે જો પરિણામ પ્રત્યેના રસને જમનો દૂત જાણો. બહુ સરસ વાક્ય છે આ. 538. વિચાર કરવો શેના માટે? નિર્વિચાર થવા માટે. પછી બીજું છે મળવું, પછી નહીં મળવા માટે. કેવા સરસ બોલ છે નાનકડા. બધો દ્વાદશાંગના સાર ભરી દીધા છે ને. વિચાર કરવો પણ શેના માટે? નિર્વિચાર થવા માટે. નિર્વિચારનો અર્થ અહીંયા નિર્વિકલ્પ. તો નિર્વિકલ્પ દશા માટે સમજાય છે? ભાવ ખ્યાલ આવે છે કે નહીં? નથી કહેતા ભાઈ મને આખો દિવસ એવા બધા વિચારો, બધા બહુ જ વિચારો આવા કરે છે. આવું તો ડગલે ને પગલે બધા માણસો મળી જશે ને. આ પંચમ કાળ હુંડાવસર પેઢીમાં પાપ કરીને આવેલો છે ને. અને મોટા ભાગે તેના વિચારો જે સ્ટ્રેસ વાળા જે કહેવાય ને, મને એટલા બધા વિચારો આવે છે, વિચારો આપે છે. વિચારો તો કરે છે ને. અહીંયા કહે છે વિચાર કરવો, જે ટોડરમલજી સાહેબ ને તત્વ વિચાર. વિચાર કરવો, તત્વ વિચાર. તું શોધ. 24 કલાક તને જે વિચારો ચાલે છે, એ વિચારોમાં તત્વ વિચારના પર્સન્ટેજ કેટલા છે? કેટલા છે તત્વ વિચારને? કેટલો ટાઈમ ઓક્યુપાય કર્યો છે? બાકી મોટો ભાગનો સમય ક્યાં જાય છે? લોકોને રાજી કરવામાં તો નથી જતો ને ક્યાંક. કુટુંબ, પરિવાર, બીજા ત્રીજા, આ તે. શાસ્ત્રોમાં મનુષ્ય ભાવને દુર્લભ કહ્યું છે. ખાલી કહેવા માત્ર દુર્લભ કહ્યું છે. જૈન કુળની મહાનતા બતાવી છે, મનુષ્ય ભાવની દુર્લભતા. જૈન કુળ આવી દેવ શાસ્ત્ર ગુરુ ટોડરમલજી સાહેબે લખ્યું મોક્ષમાં પ્રકાશકમાં, હો દેવ શાસ્ત્ર ગુરુ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એમના આધારે તો ધર્મ છે. તો આ બધી જે દુર્લભતા શાસ્ત્રમાં બતાવી છે, એ દુર્લભતા બતાવી છે. એ દુર્લભતાના પાઠમાંથી આપણે શું શીખ્યા? શું શીખ્યા આપણે? આ બધું મળવું દુર્લભ છે, એ પાઠમાંથી આપણે શું બોધપાઠ લીધો? નહીં તો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખ્યું. કંઈક જીવનમાં આપણામાં કોઈ ટર્નિંગ પોઈન્ટ, કંઈક આ શેના માટે આ ભાવ મળ્યો છે? નહીં તો ક્યાં ખોવાઈ જઈશું. સ્વયં પોતાના ઉપર પણ જેને દયાના પરિણામ ન આવે, પોતાના કલ્યાણનો પણ જેને ભાવ ન આવે, બસ પછી તો ટોડરમલજીની જ વાત યાદ કરો. એના અભાગ્યનો મહિમા અમારાથી નથી કહ્યો જતો.
એટલે કહે છે વિચાર કરવો, તત્વ વિચાર કરવો, તત્વ વિચાર. બરાબર સમજો. હા, હું જીવ છું, શરીર છે અજીવ છે, આનું પરિણમન સ્વતંત્ર છે, હું અનંત ગુણોથી ભરપૂર ભરેલું છું. આ 24 કલાક જે શુભ ને અશુભ ભાવ થાય છે એ તો રાગ ને દ્વેષના ભાવ દુઃખદાયક છે. અનાદિકાળથી મારી પર્યાયમાં સંવર પ્રગટ થયો નથી. સંવર પૂર્વક નિર્જરા એ સાચી નિર્જરા છે અને સંવર નિર્જરાના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવા બધા વિચારો આવે છે આપણને કે સાંભળવા માટે બેઠા એટલે સાંભળીએ છે, બરાબર છે, આપણે એને છોડી દો, આપણે એ નથી કરવું. અત્યારે બેઠા છીએ સાંભળવા માટે. પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં પૂજામાં બેઠેલા હોય, ભક્તિમાં બેઠેલા હોય, એ બધાને બાદ કરો. એમને સ્પેશિયલી આપણને આવી જાતિના તત્વ વિચાર જે કહેવાય દેખાય છે એની ક્યાંય આપણને સુગંધ. અને એ પછીની વાત, જે તત્વ વિચાર જીવ કરે છે, ને હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, અને મને જે આ ભાવો થાય છે ભાવોનું શું ફળ આવશે, વર્તમાનમાં હું દુઃખી શેના કારણે છું, આ દુઃખથી છૂટવાનો ઉપાય શું છે. સ્ટુડન્ટમાંથી લખ્યું પહેલા અધિકારની અંદર શ્રોતાની ક્વોલિટી, શ્રોતા કેવા હોવા જોઈએ. નિયમસાની ગાથા યાદ આવી જાય ને, નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે. આ તો એવી વાત છે કે આ વાત મળી છે તો દુનિયાથી વેગળા રહીને, બહારથી વિરામ લઈને અંદરમાં બસ પોતાનું કામ કરી લેવા જેવું છે. વાત તો એટલી છે અહીંયા ગાડી. ડગલે ને પગલે એ ટોન છે અહીંયા ગાડી. દરેક જે છે ને બોલની અંદર આ ભાવ જોવામાં આવે છે. વિચાર કરવો શેના માટે? કે નિર્વિચાર થવા માટે. સમજી ગયા ને? એટલે નિર્વિકલ્પ થવા માટે. તો એ તત્વ વિચાર, આવા તત્વ વિચારના જે પરિણામ છે એ તત્વ વિચારમાં પણ વાત સમજો. ટોટલમાં ચાલો જો તત્વ વિચારનો મહિમા, પણ એ તત્વ વિચારમાં પણ કોને સેન્ટર પોઈન્ટમાં રાખીને તત્વ વિચાર, કેન્દ્ર બિંદુમાં શું હોવું જોઈએ, કોને મુખ્ય રાખીને તત્વ વિચાર, એના ફરતા તત્વ વિચાર ચાલવા જોઈએ. કે અંદરમાં પોતાનો નિર્વિકલ્પ રાગ વગરનો અને આનંદથી ભરપૂર એવો જે ભગવાન આત્મા શુદ્ધાત્મા તત્વ શું, આવા નિર્વિકલ્પ તત્વની અનુભૂતિ કરવા માટે આવો હું છું તો બસ મારે આનો અનુભવ કરવો છે, સ્વસંવેદનમાં મારે અનુભૂતિ પ્રત્યક્ષ કરવો છે. તો એને મુખ્ય રાખીને તત્વ વિચાર ચાલે. એનું નામ છે કે વિચાર કરવો પણ નિર્વિચાર થવા માટે. એટલા માટે ખાલી તત્વ વિચારમાં રોકાશે, કશાયની મંદતા છે, શુભ ભાવ છે, એનું કઈ ફળ નથી એવું વિશેષ. તત્વ વિચારના ફળમાં જીવ સવિકલ્પથી નિર્વિકલ્પ, ટોડરમજી સાહેબે લખ્યું ને, એ વિકલ્પને તોડીને જ્યારે જીવ અંદરમાં નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય તો એનું કામ થયું. ત્યાં તો સાચા અર્થમાં કામ થયું. અને અનાદિકાળથી જે અખંડ રૂપે, અતૂટક રૂપે જે મિથ્યાત્વ ચાલતું હતું ને ત્યાં ભંગાણ પડ્યું. સમજાય છે કે નહીં? મિથ્યાત્વનો ધંધો ભાગી પડ્યો. ભાવ બંધન તડતડ તૂટ પડે, એ દશા શરૂ થઈ ગઈ. એ અહીંયા એક તો પેલો બોલતો આ છે, વિચાર કરવો પણ નિર્વિચાર થવા માટે. બીજું, મળવું પણ કેમ? પછી નહીં મળવા માટે. મળવું
પણ પછી નહીં મળવા માટે. કહેવાનો ભાવ છે અહીંયા મળવું એટલે કઈ વેવાય વેવાણને કે સગા સંબંધીઓને મળવું એની વાત નથી. એ ભાવ નથી. એ તો બહુ દૂરની વાત છે. એનો તો ક્યાં પ્રશ્ન છે? એને તો પહેલા નથી મળવાનું. અહીંયા તો પછીની વાત છે. એ તો પહેલા એની બાદ બાકી તો પહેલા થઈ ગઈ. સગા સંબંધીને આ તો પહેલા બહાર થઈ ગયા. આ તો હવે સાચા દેવ શાસ્ત્ર ગુરુના નજીકમાં આવ્યો. આગળ બોલ ચાલી ગયા ને. બહારના જે સાંસારિક નિમિત્તો અને દેવ શાસ્ત્ર ગુરુને નિમિત્તતામાં ફરક. જે સાંસારિક નિમિત્તો જે છે એની પાસે જાઓ, સગા સંબંધીઓ જે છે, કુટુંબ પરિવાર, એમની પાસે જાઓ તો એ એમ કે છે તમે અમારી બાજુ ઝૂકી જાઓ. સમજાય છે કે નહીં? એટલે સંસારમાં રખડો અમારી જેમ. પછી જ્યારે સાચા દેવ શાસ્ત્ર ગુરુ જે છે એ નિમિત્ત છે, પણ એમાં અંતર છે, ફરક છે. 129 નંબરનો બોલ છે મોટે ભાગે 129 કે સાચા દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં ગયા ને તો એ એમ કહે છે, સમજો, એ એમ કહે છે કે તમે અમારી બાજુ ઝૂકવાનું છોડીને તમે તમારામાં ઝૂકી જાઓ, તમે અંદરમાં ઝૂકી જાઓ, તમારામાં ઝૂકી જાઓ. પેલા એમ કહેતા હતા તમે અમારી બાજુ ઝૂકી જાઓ. દેવ શાસ્ત્ર ગુરુ એમ કે છે તમે તમારી બાજુ ઝૂકો, અમારી બાજુ ઝૂકવાનું બંધ કરો. એ એમ સલાહ આપે છે. એમની વાણીમાં, એમના ઉપદેશમાં, એમની ગાઈડલાઈન આ છે. એટલે લખ્યું ને મળવું પછી નહીં મળવા માટે. અને અનંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને ઓળખાણ કરી અને પછી હવે નહીં મળવું. પહેલા ઓળખ્યા એમના પ્રતિબિંબ છે ને. તો ભગવાનના વંદે તદગુણ લબ્ધે, તો વંદે વંદે પછી તદગુણ લબ્ધે. તો પેલા એમને મળ્યા. આવે છે ને એમાં છે ને અબ કાલ લબ્ધિ બલતે દયાલ, તુમ દર્શન પાય ભયો ખુશાલ, મન શાંત ભયો મિટી સકલ દ્વંદ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકન. આગળ પણ એના પર પંક્તિ છે એવા પ્રકારની. तुमको बिन जाने जो कलेश पाए, सो तुम जानत जिनेश. एक सारी बीजी पंक्ति से अब काल लब्धि बलते दयाल, अब काल लब्धि बलते दयाल, तुम दर्शन भाय भयो खुशाल. તો ભગવાન મળ્યા ને, દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ થયો, પણ એમને શા માટે મળવાનું? શા માટે મળવાનું? કે પછી નહીં મળવા માટે. એ કહેવાનો ભાવ છે ઘાડી. જેમ દર્પણની સામે સવારે આપણે સ્નાન કરીને આવ્યા તો આપણે દર્પણની સામે ઉભા રહીએ છીએ ને, તો દર્પણને મળીએ છીએ. દર્પણની સામે ઉભા રહ્યા, દર્પણને મળ્યા, અને આપણે જ્યાં બહાર જવું છે, જ્યાં મંદિર વગેરે જવું છે, તો પહેલા આપણે થોડુંક ઠીકઠાક બધું કરી લઈશું ને. ગુરુદેવ શ્રી તો એના સંબંધમાં પણ બહુ કડક શબ્દોમાં કહે છે. દર્પણની બીજો ટોન છે થોડુંક. કાંસકો નામ પણ ગુરુદેવની યાદ ના આવે. દાંતીઓ, સંસારના નામ એમને યાદ નથી આવતા, ગુરુદેવ એમ કહે. અને આના તો શું કહેવાય, કેટલા દાંતિયા, કેટલા કાંસકા, હજામના ત્યાં એના કરતા વધારે આની પાસે બધું કાંસકા અલગ અલગ પ્રકારના હશે. વિચાર કરો ને, ગુરુદેવની નામ પણ યાદ ના આવે. અને પછી ગુરુદેવ એમ પણ બોલ્યું કે દાંતીઓ આમ માથામાં આમ ફેરવે અને વાંદરા જેવું લાગે, એમ વાંદરા જેવું લાગે. જો હવે કેવી આને જાણે એમ લાગે છે ઓહો અમે શું છીએ, વિચાર કરો. અને જ્ઞાની પુરુષો કહે છે કે વાંદરા જેવું લાગે. જો શું કહે છે એક એક બોલની અંદર, દર્પણની સામે ઉભા રહ્યા તો બસ એ કામ પૂરું થઈ ગયું ને, પછી ત્યાંથી ખસી ગયા. એવી રીતે દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ મળ્યો ને, એ શેના માટે? કે અંદરમાં પોતાના
ये त्रिकाल अखंड एक जे ज्ञायक भाव सकल निरावरण, अखंड एक प्रत्यक्ष प्रतिभासमय अविनश्वर शुद्ध पारिणामिक परम भाव लक्षण જે નિજ પરમાત્મા દ્રવ્ય જે છે ને, અનાદિ અનંત ટકવા વાળો જે જ્ઞાયક ભાવ, હું પરમાત્મા છું. કેટલું સરસ વાત છે, હું પરમાત્મા છું. બસ એ નિર્ણય કરવા માટે તો દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં આવ્યો ને. જીનવાણી માતા કહે છે, પરમ ઉપકારી જીનવાણી મેં જ્ઞાયક હું બતાયો હે. તો જીનવાણી માતા જ્ઞાયક ને બતાવે છે. તો આ જીનવાણીને કેમ મળવાનું? જ્ઞાયક ને મળવા માટે. ને જ્ઞાયક ને મળે એટલે અહીંયા મળવાનું બંધ થઈ ગયું. સમજાય છે કે નહીં? મળવું પણ નહીં મળવા માટે. સમજાય છે કે નહીં? અને બહારમાં બીજા સાંસારિક નિમિત્તો જે છે કહ્યા ને, ધંધા વ્યાપારના તમારા ગ્રાહક વગેરે જે બીજા બધા, એ બધા નિમિત્તો જે છે એમને મળીશ ને તો એ બધા મળવાના જ છે, પણ બીજી બધી ગતિઓમાં અલગ અલગ રૂપે મળશે. બધા પાછા અલગ અલગ રૂપે મળશે હિસાબ કિતાબ ચૂકવવા માટે. અત્યારે ક્યાંક એવું, હવે તો કોઈના દરેકના પરિણામ અલગ અલગ હોય ને, એવું સાંભળવામાં આવે ને કે આમ બોલે ગણતરી કરે. હવે તો બધાને આવડતું હોય. પેલા એવું કહેવાતું કે ભાઈ શું કહેવાય, 17 5 85 એમ કે 17 5 95 ને 2 છૂટના મૂક્યા, લાવ 93 રૂપિયા. સમજાય છે કે નહીં? તો એ જે છેતરપિંડી કરે તો એ કહે છે કે તે એની સાથે છેતરપિંડી કરી છે તો બીજો એ પાછો તને મળશે ક્યાંક. હિસાબ તો ચૂકવવું પડશે ને. ભાવ સમજો એવું મળે જ. એવું એક ચરણાની યુગની સ્ટાઇલ છે આ પ્રમાણે. પ્રથમાની યુગની અંદર બાકી તો એના પહેલા પણ એ મોક્ષે પણ ચાલ્યો જાય, તું પણ ચાલ્યો જાય, પરિણામ સુધરી જાય. પણ ઉપદેશની શૈલીમાં આ પ્રમાણે કહેવામાં આવે કે તું જે આ બધા ખરા ખોટા કામ કરે છે, છેતરપિંડીના બીજા ત્રીજા, તો આ બધા મળવાના તને ક્યાંક ને ક્યાંક. તારે બંધાયેલા કર્મ જુદા જુદા રૂપે તારે ભોગવવા પડશે. હા, કહીએ છે ને રોજ તિર્યંચ ગતિના જીવોને કતલખાનામાં લાઈનમાં એક પછી એક પશુઓ ઉભા હોય, એક પછી એક પશુ આવે ને મશીનની અંદર ઉભા રહે. તો એ જીવોને શા માટે એવા દુઃખ સહન કરવા પડે છે? શા માટે? શા માટે? પૂર્વે છે ને એવા ક્યાંક પરિણામ કર્યા છે માટે એવા જાતિના અવતાર થયા. એમને તો નથી થયો ને. એમને નથી થયો એવો ભાવ, એમને નથી મળ્યો. એવી જગ્યાએ ઉભા રહેવું પડે છે. મનુષ્યોના પણ ગળા કાપવામાં આવે, જોઈએ છે ને બહારમાં. વિચાર કરો, એવા અત્યાચાર કરવામાં આવે મનુષ્યો ઉપર પણ. કેમ? પરિણામનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. સીધી વાત છે ને આ. અને મહત્વની વાત ગુરુદેવશ્રીનો જે અનંત ઉપકાર, કે ગુરુદેવ બતાવ્યું કે આ ત્રિયંચો જે મશીનમાં ઉભા છે ને બધા, એ દુઃખી શરીરના ટુકડા થાય છે એટલે નહીં. શરીરમાં એકત્વ બુદ્ધિ છે. હું પરમાત્મા છું એવું નિર્ણય નથી કર્યો એટલા માટે. હું પરમાત્મા છું નિર્ણય નથી કર્યો એટલા માટે. વાત સમજાય છે કે એટલે દુઃખી છે. અરે એવું બની શકે કે લાઈનમાં એ જે ભૂંડ વગેરે ઉભા છે ને, ભેંસ વગેરે જે કઈ ત્રિયંચો ઉભા છે, બકરાને મરઘાને કેવી 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 સ્થિતિમાં ગુરુદેવ તો આમ એનું વર્ણન કરે છે તો આપણને એમ કમકમાટી થઈ જાય એવી રીતે એને શું કરવામાં આવે. કેવું કે ના કેવું, પણ એક લાઈન કહી દઉં છું. ગુરુદેવ કહે યાદ આવે છે એટલે રોકી નથી શકતો. આમ તો કહેતા દુઃખ પણ થાય છે. નાના નાના પેલા બચ્ચા હોય, એકદમ નાના નાના, જેમ આપણા ભજીયા તળે નાના જીવતા બચ્ચાને, એ પ્રમાણે ગુરુદેવના પ્રવચનમાં આવે છે. સમજાય છે કે શું? હવે વાત એ છે કે દુઃખ જે છે એ શરીરમાં એકત્વ બુદ્ધિનું દુઃખ છે. અને ભાવ થોડો એટલે આવ્યો સાથે કે એ જ લાઈનની અંદર આ પશુઓ કતલખાનામાં ઉભા છે. થોડાક સમય પછી આ સ્થિતિ થવાની છે. એની અંદર સંભવ છે કે એ ત્રિયંચ ગતિમાં કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ પણ હોઈ શકે. અને પૂર્વના પાપ કર્મના વર્તમાનમાં ત્યાં જઈને કર્યું હોય એમ બની શકે. સમજાય છે કે નહીં? વર્તમાનમાં
જેમ નરકની અંદર નરકમાં વેદના સમ્યક તો કહ્યું ને ત્યાં જઈને કરે, એમ ત્રિયંચમાં પણ જઈને સમ્યક તો કરી લીધું. પછી એવા પાપના ઉદય આવે. શ્રેણિક રાજાને આવ્યો કે ના આવ્યો? શાહિક સમ્યક દ્રષ્ટિ હતા, કેવો પાપનો ઉદય આવ્યો? અહીંયા આવ્યો ને, પોતાનો દીકરો મારવા છોડાવવા માટે આવ્યો, પણ રોજ મારતો હતો એ વાત તો સાચી ને. છેલ્લે છોડાવવા માટે, રોજ મારવા માટે આવતો હતો છોકરો. કે જે છોકરા ઉપર કેવો રાગ હતો. એ નાનો જ્યારે હતો ત્યારે એનો અંગૂઠો પાક્યો હતો ને, તો મોઢા મામામાં એ પાક લઈ લઈને કાઢવાનું કામ, એટલો તો રાગ હતો. અને એ છોકરો નીચે ભંડકિયામાં રોજ મારવા માટે આવે, હન્ટર લઈને રોજ મારે. વિચાર કરો સંસારની વિચિત્રતા. હવે અંદરમાં મહત્વની અગત્યની વાત એ છે કે દુઃખ જે આ ગુરુદેવશ્રીએ જે એક સરસ મજાની પ્રભાવનાની આ વાત કરી કે અંદરમાં જેને અંદરમાં આ શરીરથી ને પરિણામથી રાગથી જુદો અંદરમાં જેને આત્મા જુદો જોઈ લીધો ને, નાળિયેરમાંથી જેમ ઘોડો છૂટો પડી જાય, શ્રીમદજીએ કહ્યું એમ અંદરમાં જેને ચૈતન્ય ઘોડો જુદો જોઈ લીધો છે ને, એના શરીર બિલકુલ જુદું દેખાય છે. અરે રાગ જુદો દેખાય છે, પ્રત્યક્ષ રાગ જુદો દેખાય છે, બચેલો રાગ થોડો એ જુદો દેખાય, શરીર તો બહુ દૂર થઈ ગયું. એના માટે લખ્યું આનંદની ઘટાઘટી, બહાર નારકી દુઃખ ભોગે, અંતર સુખરસ ઘટાઘટી. આવું છે. એટલે મળવું પણ પછી નહીં મળવા માટે, એટલે અંદરમાં સમાઈ જવાની વાત છે, સમાઈ જવાની. આગળ 539 શું કહે છે? જુઓ, સાચા દેવ ગુરુ શાસ્ત્ર પણ સ્વભાવના એટલે સ્વભાવ અપેક્ષાએ અનાયતન છે. લો બોલો શું કહ્યું ગાડી? સાચા દેવ ગુરુ શાસ્ત્ર પણ સ્વભાવ અપેક્ષાએ, સ્વભાવના એટલે કહ્યું ને, સ્વભાવ અપેક્ષાએ અનાયતન છે. કહ્યું ને હમણાં સવારે મંદિરમાં જઈ નાઈ ધોઈ તૈયાર થઈને મંદિરે જઈએ ને, તો મંદિર જે છે ધર્માયતન કહેવાય કે ના કહેવાય? ધર્માયતન કહેવાય કે ના કહેવાય? વિચાર કરો. અહીંયા એ કહેવું છે કે મંદિર છે ધર્માયતન નથી, અનાયત. શું લખ્યું છે? જો, સ્વભાવના અનાયતન છે. લો હવે એક વ્યવહારની શૈલીમાં તો અનાયતન કોને કહ્યા? આવે છે ને ષટ અનાયતન ત્યાગો. છડાળામાં પણ લખ્યું ને, સમ્યક દ્રષ્ટિના જે 25 પ્રકારના દોષને ટાળે છે. સમ્યક દ્રષ્ટિ 25 પ્રકારના દોષને ટાળે છે. અષ્ટ અંગ અરુ દોષ 25. સુનતિન સંક્ષેપ એ પ્રમાણે છડાળામાં કહ્યું ને ત્યાં આગળ, એની અંદર 25 પ્રકારના દોષની અંદર જે 8 અંગથી વિરુદ્ધ, સમ્યક નિશંકિત વગેરે જે કહે ને એનાથી વિરુદ્ધ 8 પ્રકારના દોષ બતાવ્યા પહેલા, બરાબર? ગુણના વિરુદ્ધ દોષ બતાવ્યા, 8 પ્રકારના મત બતાવ્યા, એટલે 16 થઈ ગયા. 8 દોષ, 8 મદ અને 3 પ્રકારની મૂઢતા કહી, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા, લોક મૂઢતા, બરાબર? 16 ને 3 થઈ ગયા 19. અને 6 પ્રકારના ષટ અનાયતન. અને 6 અનાયતનમાં શું લીધું? અનાયતન અંદર કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર 3, અને એની પ્રશંસા કરવા વાળા, એ 6 પ્રકારના અનાયતન લીધા. તો વ્યવહારની શૈલીમાં, ચરણાનિયોગની શૈલીમાં અનાયતન કોને કહ્યું? ચરણાનિયોગની શૈલીમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને એની પ્રશંસા કરવા વાળા સ્થાન, એટલે એ અનાયતન છે, ત્યાંથી દૂર રહેવું. સમજાય છે કે નહીં? ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે છે, અનાયતન કહ્યા ત્યાં આગળ. આયતન નથી રહેવાનું, આયતન નથી એ. તો હવે સાચા દેવ શાસ્ત્ર ગુરુ આયતન ખરા કે નહીં? સમજાય? અહીંયા કેવું છે, સાચા દેવ શાસ્ત્ર ગુરુ આયતન ખરા કે નહીં? તો કે છે કે ના. 24 તીર્થંકર ભગવાન સમયસાર, નિયમસાર, પ્રવચનસાર જે આપણે બિરાજમાન કરીએ છીએ, કુંદ કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, દેવ વિતરાગી સંતો, આ બધા આયતન ખરા કે નહીં? તો કે છે કે ના, એ બધું પણ મારે રહેવાના સ્થાન નથી.
આ બધા બહારના જે ધર્માયતન કહેવાય એ બધા સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો મારો જે અંદરમાં દ્રવ્ય સ્વભાવ છે ને એની અંદર એ બધાનો પ્રવેશ નથી. અને જ્યાં સુધી એ બાજુનું લક્ષ્ય છે, એ બાજુનો વિકલ્પ છે, ત્યાં સુધી મને મારા ચૈતન્ય આયતનની પ્રાપ્તિ નથી થતી. મારા જ્ઞાનાયતનની, મારો આનંદ જે આયતન છે, મારું રહેવાનું આયતન તો જ્ઞાન અને આનંદનું બનેલું છે. એ મારું આયતન તો આ છે, મારું રહેવાનું સ્થાન તો આ છે. અને આ મારું રહેવાનું સ્થાન છે એવું કોણ કહે છે? કે આ સાચા દેવ શાસ્ત્ર ગુરુ કહે છે કે આ તમારું અમે તમારું રહેવાનું આયતન નથી. તમારું રહેવાનું આયતન તો તમારી પાસે છે, તમે ત્યાં રહો. 138 નંબરનો શ્લોક સમય સારો છે કે નહીં? 138. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. આ તમારું રહેવાનું સ્થાતાનું સ્થાન છે. બીજા બધા તો અપદ છે, અપદ છે, અપદ છે, અપદ છે. જુઓ તો ખરા, સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે ને અનાયતન છે. બોલો. હા, તો આપણે અત્યારે આવી રીતની સ્થિતિ છે, આવી રીતે ઓનલાઈન સ્વાધ્યાય છે. બાકી તો આ બધા સ્વાધ્યાય મંદિરમાં બેસીને થાય ને સ્વાધ્યાય. તો જ્યાં બેસીને સ્વાધ્યાય કરીએ, દેવ શાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં ત્યાં બેસીને સ્વાધ્યાય કરીએ ને પાછું એમ કહીએ કે આ મંદિર જે છે આ દેવ શાસ્ત્ર ગુરુ એ આયતન નહીં, મારું આયતન તો આ છે. બોલો. અને આ જે બહારના મંદિર વગેરેના આયતન જે છે એક એક કણ એ પોકાર કરે છે કે હે ભવ્ય જીવો, આ જે બહારનું આયતન એ તમારું આયતન નથી. તમારું આયતન તો અંદરમાં ચૈતન્યનું બનેલું જે છે, જેમાં જ્ઞાન આનંદ પ્રદેશ પ્રદેશમાં છે, તમારું રહેવાનું આનંદનું આયતન એ તમારું છે. એ કહે છે 540 શું કહે છે જુઓ. પરિણામ અવલંબન લેશે હું નહીં. શું કહ્યું? પરિણામ અવલંબન લેશે હું નહીં. બસ બે જ વાત છે ને. હા, પરિણામ અવલંબન લેશે, પરિણામ અવલંબન લેશે હું નહીં. બે જ વાત છે, પરિણામ અને હું. જો પરિણામ અવલંબન લેશે હું નહીં, તો પરિણામથી હું ને જુદો પાડ્યો. પરિણામથી હું ને જુદો પાડ્યો. શરીર તો દૂર જ રહી ગયું ને. હવે શરીર દૂર રહી ગયું. રાગ શબ્દનો પણ પ્રયોગ ના કર્યો. વાત સમજે? હા, રાગ અને હું એવું જુદું નહીં. પરિણામ અવલંબન લેશે, હું નહીં. અને પરિણામ કોનું અવલંબન લેશે? મારું. આ એની વાત છે. જે પરિણામ મારું અવલંબન લેશે ને, એ પરિણામ અવલંબન લેશે હું નહીં. આ બહારનું અવલંબન લેવા વાળી વાત તો છોડો, બહારના અવલંબનની વાત તો છોડો, પણ જે પરિણામ અંદર દ્રવ્ય સ્વભાવ તરફ જે ઝૂકેલા પરિણામ છે, અંદરની બાજુ ઝૂકેલા પરિણામ, એ કહે છે કે અવલંબન લેનાર જે છે તો પરિણામ છે, હું નહીં. હવે છે ને એક બોલ, જેનું અવલંબન છે એનું વેદન નથી, અને જેનું વેદન છે એનું અવલંબન નથી. સમજાય છે કે નહીં? હું તો ત્રિકાળ નિરાવલંબન તત્વ છું. શબ્દ છે ને. સમાવશરણ સ્તુતિમાં પણ આવી પંક્તિ આવે છે. સમજાવ્યું છે કે સમાવશરણની અંદર અંતરિક્ષમાં ભગવાન બિરાજે છે ને, તો ભગવાન નિરાવલંબન છે. તો ભગવાન અંતરિક્ષ બિરાજે છે, નિરાવલંબન સમજાવવા માટે એમ કહ્યું. એ સમજાવવા માટે, વ્યવહાર સમજાવવા માટે નિશ્ચયનું દ્રષ્ટાંત આપ્યું. જેમ ભગવાન સમાવશરણમાં નિરાવલંબન છે ને, એ કોની જેમ? જેવી રીતે આ ત્રિકાલી ધ્રુવ જે ભગવાન આત્મા નિરાવલંબન છે, નિરાવલંબન છે, એની જેમ ભગવાન પણ નિરાવલંબન છે. અવલંબન લેવા વાળું કોણ છે? કે આ જ્ઞાયક ભાવ અવલંબન લેનાર નહીં. અવલંબન લેનાર તો પરિણામ છે, અને એ પરિણામ આનું અવલંબન લેશે, ભગવાન આત્માનું અવલંબન લેશે ને, તો આનંદનું વેદન પરિણામમાં થાય છે. આનંદનું વેદન પરિણામમાં થાય છે. એટલે કે ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે, હું ધ્યાન કરનાર નહીં, હું તો ધ્યાનનું ધ્યેય તત્વ છું.
એ તત્વ છે. એટલે કહે છે પરિણામ અવલંબન લે છે હું નહીં. બસ એ જોયું ને, દ્રવ્ય પર્યાયની વાત છે સીધી વાત. અને પર્યાયમાં પણ શુદ્ધ પર્યાય લો. શુદ્ધ પર્યાય આ મારું અવલંબન લે છે હું નહીં. અને એના તરત જ નીચેનો બોલ લખ્યો છે, એટલા માટે 541 પ્રૌઢ વિવેક નિષ્ક્રિય ચિન્હ માત્ર હું વસ્તુ છું. કરીશું ચર્ચા એની આવતીકાલમાં. हेलो। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 537 से लेकर बोल नंबर 541 तक के बोलों की चर्चा का लाभ लिया। बहुत ही सुंदर बोल थे। परिणाम के रस को यम का दूध जानो। किस प्रकार किसी भी प्रकार के परिणाम पर रसपूर्वक वजन जाता है तो उसमें बहुत नुकसान होता है, अर्थात स्वभाव प्रति का जोर नहीं आने का कारण बनता है। संसार दशा में राग रस ही रहता है, यही अनंत संसार का कारण है। इस प्रकार से परिणाम के ऊपर यदि हमारा वजन जाए तो हमारा स्वभाव के प्रति वजन नहीं आता, ऐसा बोल था। दूसरा बोल था विचार करना निर्विचार होने के लिए। कर विचार तो पाम जैसा है, और मिलना फिर नहीं मिलने के लिए, क्योंकि तत्व विचार के लिए पंडित जी साहब ने, टोडामल जी साहब ने बोला, लिखा है, देखो तत्व विचार की महिमा, तत्व विचार के बिना और तत्व विचार सहित दरिद्र भी हो तो कोई दिक्कत नहीं है। इस प्रकार की बहुत ही सुंदर बोलों की चर्चा। अगला बोल था सच्चे देव शास्त्र गुरु भी स्वभाव के अपेक्षा से अनायतन है, क्योंकि सट अनायतन त्यागो जो छह ढाला में लिखा है 25-200 के अंतर्गत यदि हम 6 अनायतनों का पालन करते हैं तो वो दोष है, सम्यक दर्शन में दोष है, इनका त्याग करना चाहिए। लेकिन हमारे लिए जो सच्चे देवशास्त्र गुरु हैं वो भी यदि हम स्वभाव में नहीं रहते हैं, स्वभाव की अपेक्षा से स्वभाव में रहते हैं तो स्वभाव की अपेक्षा से वो हमारे लिए अनायतन है। ऐसी बहुत ही सुंदर चर्चा यहाँ पे आई। अगला बोल था परिणाम अवलंबन लेता है मैं नहीं। इसके लिए तो बहुत सारी चर्चा हुई है। जिसका अवलंबन है उसका वेदन नहीं, और जिसका वेदन है उसका अवलंबन नहीं। भगवान समोसरण में निरावलंबी रहते हैं, ऐसे ही मैं भी निरावलंबी तत्व हूँ। इस प्रकार का यहाँ पर बोल आया। इस प्रकार बहुत ही सुंदर बोलों की चर्चा अभी हमने सुनी है, और इन बोलों को जिन्होंने आत्मसात किया है उनको मैं आमंत्रित करना चाहता हूँ। सर्वप्रथम मैं आमंत्रित करता हूँ कंचन बेन, सैटेलाइट अहमदाबाद से। મારું નામ કંચનબેન જસવંતલાલ શાહ છે. હું અમદાવાદ સેટેલાઇટથી બોલું છું. વિષય છે નાટક સમયસરની ગાથા. ગાથા નંબર 10. એક પરિણામ કે ન કરતા દરબ દોઈ દો પરિણામ એક દરબ ન ધરતું હૈ. એક કરતુતી દોઈ દરબ ન કબહુ કરે. એક કરતુતી દોઈ કરતુતી એક દરબ ન કરતું હૈ. जड़ पुदगल एक खेत अवगाही दो अपने अपने रूप को उन्नत टरतु है. जड़ परिमाण को करता है पुदगल चिदानंद चेतन स्वभाव आचरतु है. गाथा नंबर 17. ज्ञान ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान. सर्व कर्म पुद्गल करे यह निश्चय परवान. गाथा नंबर 33. करे कर्म सोई करतारा जो जाने सो जान नहारा. जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई. जय जिनेन्द्र. मस्ती में आनंद। कंचन मैन ने नाटक समयसार के छंदों को प्रस्तुत किया। मैं आमंत्रित करना चाहूँगा केरुबेन। વાત આવી છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર તો બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. વાત સાંભળતા ચોંટ લાગે તે એક પાત્રતા છે.
ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામોના ચક્કરમાં માથું દીધું હશે તો માથું હંમેશા ફૂટતું રહેશે. અપરિણામી એક સમયના પરિણામમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયની સાથે સંબંધ રાખે છે, જ્ઞાયકની સાથે કોઈ સંબંધ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. જય જિનેન્દ્ર. अगले कैंडिडेट के रूप में अलकाबेन शाह। જય જિનેન્દ્ર. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ પર પૂજ્ય સુગાનજીના બોલ. જે આનંદમાં મસ્ત છે તેની મસ્તીમાં આનંદની જ વાત છે. બધા શાસ્ત્રોમાં મૂળ તો અનુભૂતિ પર જ આવવાનું છે. ખરેખર બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. વાત સાંભળતા જ ચોટ લાગે તે એક પાત્રતા છે. ઉપયોગ બહારમાં જાય છે તો પોતાના અનુભવમાં અંતરાય પડે છે. પરિણામના ચક્કરમાં માથું દીધું તો હંમેશા માથું ફૂટતું જ રહેશે. અપરિણામી એક સમયના પ્રમાણમાં આવી જાય તો અપરિણામી ખતમ થઈ જાય છે. પ્રમાણથી દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કરતા નથી. જ્ઞાનનો સંબંધ જ્ઞેય સાથે છે, જ્ઞાયકનો સંબંધ કોઈની સાથે નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીના 1 કલાકના પ્રવચનમાં પૂરેપૂરી વાત આવી જાય છે. जय जिनेन्द्र. अलका अशोक कुमार शाह, अहमदाबाद, नवरंगपुरा। बहुत बहुत धन्यवाद। बहुत ही सुंदर बोलों की प्रस्तुति अलका बहन के द्वारा की गई और इसी प्रकार के बोल यदि आपने तैयार किए हों तो आप शीघ्र अतिशीघ्र हम तक पहुंचा सकते हैं। बच्चों के बोल, बच्चों की कोई भी एक्टिविटी यदि आपके माध्यम से रिकॉर्ड की जाती है तो वह भी हम तक पहुंचाएं ताकि प्रतिभा दर्शन के दौरान हम उनकी प्रस्तुति दे सकें। और नाटक समय सार के छंदों को आप CYF के नंबर पे आप अवश्य भेजें। इस प्रकार की व्यवस्था है। आप कल जो संडे को जो हमारी प्रति रविवार को जो तीर्थ वंदना का कार्यक्रम है उसके अंतर्गत कल रविवार को हम हस्तिनापुर की वंदना करने जाएंगे। ऐतिहासिक नगरी है, बहुत ही सुंदर क्षेत्र है, उसकी वंदना हम करेंगे रविवार को। तो आप सभी उसके लिए भी तैयार रहें। अभी हाल में हम जिनवाणी विनय करेंगे। जिनवाणी के लिए आप सभी अपने स्थान पर खड़े होंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो रोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। हम सभी लोग ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य।